એક નાનકડા ગામમાં જુઈ નામની 2 વર્ષની નાની છોકરી હતી. જુઈ ખૂબ જ હસમુખ અને પ્રેમાળ સ્વભાવની હતી. એની પાસે ટોમી નામનો એક વફાદાર અને મજાનો કૂતરો પણ હતો. જુઈ બોલી શકે તેટલી નાની હતી, પણ ટોમી એની દરેક લાગણી સમજી જાય. જ્યારે જુઈ હસે, ટોમી પૂંછડી હલાવતો ખુશી વ્યક્ત કરે. જ્યારે જુઈ રડે, ટોમી એના આસપાસ ઘૂમે અને એની નજરે નજર કરે, જાણે કહે કે હું છું ને તારો સાથી. દરરોજ સવારે જુઈ ટોમીને પોતાની નાની નાની બિસ્કિટ્સ ખવડાવે. પછી બંને આંગણામાં દોડતા, રમતા અને ક્યારેક છુપા છુપી પણ રમે. જુઈ ટોમીની પીઠ પર ચઢીને ઘોડા ઘોડા રમે અને ટોમી એના માટે નરમ પડખા પર સૂઈ રહે. એકવાર જુઈ ઘરથી થોડી દૂર ચાલી ગઈ હતી અને રડી પડી. ટોમીએ તરત જ એની આવાજ ઓળખી લીધી. દોડી દોડી જઈને ટોમીએ જુઈને એના નાનું પાંજરું ટોપી લાવી આપી અને એની પાસે ઊભો રહીને સુરક્ષાની લાગણી આપી. એ દિવસથી આખું ગામ કહે છે, જુઈ અને ટોમી માત્ર બાળક અને પાળતું નથી. એ 2 સારા મિત્રો છે, જે પ્રેમની ભાષા વિના પણ એકબીજાને સમજે છે.